નમસ્કાર મિત્રો. સી ટોકન્સમાં આપણે ઓપરેટર પહોંચ્યા હતા અને ઓપરેટરની અંદર આપણે લાસ્ટમાં રિલેશનલ ઓપરેટર જોયું હતું અને જો તમે વિડીયો નથી જોયો તો અહીં ઉપર આઈ બટનથી જોઈ શકશો. અને નેક્સ્ટ ઓપરેટર આપણી પાસે છે શિફ્ટ ઓપરેટર્સ. તો એની અંદર પણ બે ઓપરેટર છે, લેફ્ટ શિફ્ટ ઓપરેટર એન્ડ રાઈટ શિફ્ટ ઓપરેટર. હવે તો શિફ્ટ ઓપરેટર શિફ્ટનો યુઝ શું છે કે તમારે ક્યારે પણ વેલ્યુને બીટ વાઇઝ શિફ્ટ કરવી હોય ત્યારે આ ઓપરેટરનો યુઝ થાય છે. તો ફર્સ્ટ વન છે લેફ્ટ શિફ્ટ ઓપરેટર. સપોઝ હું કરું છું 5 લેફ્ટ શિફ્ટ 2. ઓકે, તો આનો જવાબ શું આવશે? 20. આનો જવાબ કેટલો આવશે? 20. આપણે રિયલ લાઈફમાં જ જોઈ લઈ, હું પ્રોગ્રામમાં જ તમને કરીને બતાવું. સપોઝ 10 એટલા 5 2, તો આનો જવાબ આવશે 20. ઓકે, અને 1 કરીશ તો શું જવાબ આવશે? 10. 3 કરીશ તો કેટલો આવશે? 40. ઓકે, હવે આ કઈ રીતે બને છે એનું ઇન્ટરનલ કેલ્ક્યુલેશન આપણે જોઈએ બીટ વાઇઝ પહેલાં. તો 5 ને બાઇનરીમાં કઈ રીતે લખાય છે? મેં પેન્ટ ઓપન કરી ત્યાં વ્યવસ્થિત બતાવું. 5 ને બાઇનરીમાં પેન્સિલની સાઇઝ ઓકે, તો 5 ને બાઇનરીમાં કઈ રીતે લખાય છે? 101. ઓકે, અત્યારે એમ સમજો કે 5 ને બાઇનરીમાં કેટલા કહેવાય છે? 101. હવે ડેસિમલમાંથી બાઇનરી અને બાઇનરીમાંથી ડેસિમલમાં તમને કન્વર્ટ કરતા આવડવું જોઈએ, તો તમે લેફ્ટ શિફ્ટ અને રાઈટ શિફ્ટ ઓપરેટરનો મતલબ સમજી શકશો, ઇન્ટરનલ કઈ રીતે કામ કરે છે. હવે 5 ને બાઇનરીમાં 101 કહેવાય છે એટલું આપણે યાદ રાખીએ, અને આને આપણે 8 બીટમાં કન્વર્ટ કરશું. એટલે આગળ 4 0 અને એક ખાલી 101 અને કાઉન્ટ કરો એટલે 8 કાઉન્ટ થઈ ગયા. 8 બીટમાં આપણે એને કન્વર્ટ કર્યું અને પછી મેં શિફ્ટ ઓપરેટર લગાવ્યો લેફ્ટ શિફ્ટ 1 અને આનો આન્સર આવે છે ડેસિમલમાં 10. હવે કઈ રીતે? તો એક બીટ મારે ખસેડવાનો. ઓકે, 5 ડબલ લેસ ધેન 1 ઇક્વલ ટુ 10 આન્સર આવ્યો તો એ આપણે જોયું હતું. અને બાઇનરીમાં 5 ને 8 બીટમાં કન્વર્ટ કર્યા એટલે આ રીતે આન્સર આવ્યો. ઓકે, તો હવે આમાં શું થશે? લેફ્ટ રાઈટ સાઈડ એક બીટ ખસી જશે, એટલે આ અહીંયા આવશે, એ રીતે આમાં ખસતું જશે અને એક જગ્યા જે ખાલી વધશે એ અહીંયા 0 આવી જશે. એટલે પહેલાં આપણે 5 0 આ મૂકી દઈએ, 3 4 5, પછી જે 1 0 1, 3 ને 3 6 7 ને 8. હવે આપણે શું કરવાનું છે? આ એક બીટને કાઢી નાખવાનું છે, તો આને ડિસ્કાર્ડ કરશું એટલે એક બાજુ આ બીટ આવી જશે. હવે આગળના 4 બીટ 0 છે અને પાછળના શું થઈ ગયું? હવે 1 0 1 0. હવે બાઇનરીમાં 1010 ને શું કહેવાય છે? ડેસિમલમાં 10. મતલબ બાઇનરીમાં 101 લખ્યું હોય તો ડેસિમલમાં એને શું બનશે? 10 બનશે. હજી સપોઝ 5 ડબલ લેસ ધેન 2 હોત તો શું થાય? તો આપણે હજી એક સ્ટેપ આગળ વધી, તો આપણી પાસે અત્યારે આન્સર છે. વળી પાછું શું થશે? એક 0 ડિસ્કાર્ડ થઈ જશે અને એ 0 ક્યાં આવી જશે? આ 0 અહીંયા નથી આવતો, આ શિફ્ટ થઈ ગયો એટલે ખાલી જગ્યાએ શું આવી ગયું? 0 આવી ગયો. તો આ બાઇનરીમાં કેટલા નંબર છે? 10100. એને આપણે કન્વર્ટ કરશું ડેસિમલમાં તો કેટલા થશે? તો કાઉન્ટ કરો, 1 2 4 8 16. અહીંયા 1 2 4 8 અને 16, જ્યાં 1 હોય ત્યાં કાઉન્ટ કરવાનું હોય, એટલે 16 પ્લસ 4 એટલે કેટલા થયા? 20. આનો જવાબ 20 આવતો હતો, એ પણ આપણે જોઈ લીધું. બાઇનરીમાં 20 ને કઈ રીતે લખાય છે? 10100. મને લાગે છે કે તમને આ કન્વર્ઝેશન કદાચ ન આવડતું હોય તો હું સજેસ્ટ કરીશ કે તમે ડેસિમલ ટુ બાઇનરી અને બાઇનરી ટુ ડેસિમલનો વિડીયો જોઈ લેજો, તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે. ઓકે, હવે સપોઝ હજી 5 ડબલ લેસ ધેન 3 હોત તો હજી આને પણ હું એક શિફ્ટ આ ડિસ્કાર્ડ કરી એક 0 અહીંયા આવી જાય.
હવે શું થશે, આ તો નહીં ચાલે કામ. હવે શું આપણી પાસે વેલ્યુ બની ગઈ, 00101000, 00101000. હવે આને આપણે બાઇનરીમાંથી ડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા હોય 1 2 4 8 16 અને 32. તો 32 પ્લસ 8 એટલે કેટલા થયા, 40. હવે જો 1 રાખીશ તો 10 જવાબ આવે છે. 5 <1 હોય તો જવાબ આવે છે 10. 2 હોય તો આવે છે 40, સોરી 2 હોય તો જવાબ આવે છે 20, અને 3 હોય તો જવાબ આવે છે 40. હવે આ ડેસિમલમાં તમારે બાઇનરીમાં કન્વર્ટ ન કરવું હોય તો એક બીજો રસ્તો પણ છે. હવે જે આ લેફ્ટ શિફ્ટ પછી જે નંબર બતાવે છે એ સ્ટેપ બતાવે. સપોઝ છે 5 <3, તો કેટલા સ્ટેપ આગળ વધવાનું છે તમારે, 3 સ્ટેપ. ઓકે, સપોઝ આ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ. તો શું કરશું, 5 × 2 કરવાના, બધા નંબરને આપણે 2 સાથે મલ્ટિપ્લિકેશન કરશું. 5 × 2 કેટલા આવ્યા, 10. પછી જે જવાબ આવ્યો 10, એને પણ મલ્ટીપ્લાય બાય 2 કરો, કેટલા આવશે, 20. હવે 20 ને પણ મલ્ટીપ્લાય કરો ઇન્ટુ 2, કેટલો જવાબ આવ્યો, 40. તો જો તમે જો 5 <1 હતા તો કેટલો જવાબ આવે છે 10. 10 બરાબર છે. 2 હતા તો શું જવાબ આવે છે 20. 20 મેચ થાય છે. અને 3 હતા તો 40. 40. અને આગળ હજી જો લેફ્ટ શિફ્ટ ઓપરેટર 5 <4 હોય તો શું કરવાનું, 14 મલ્ટીપ્લાય બાય 2, એટલે જવાબ કેટલો આવશે, 80. તમને આપણે રિયલ લાઈફમાં પણ પ્રેક્ટિકલ પણ તમને બતાવી દઉં. જો 5 <1 એટલે જવાબ આવશે 10. 2 કરીશ તો આવશે 20, 3 કરીશ તો આવશે 40, અને 4 કરીશ તો આવશે 80. હવે આ જવાબ તો તમને સમજાઈ ગયું કે જ્યારે લેફ્ટ શિફ્ટ હોય તો મારે મલ્ટિપ્લિકેશન કરવાનું. ઓકે, બટ આનો રિયલ લાઈફમાં એક્ઝામ્પલમાં યુઝ શું, ક્યારે હું યુઝ કરું, શું કામ કરું. તો આપણે એક ઇમેજ કરીએ, વિચારીએ કે આવું કંઈક સિનારીઓ વિચારીએ. ચલો મને ક્લીન કરી નાખું. સપોઝ મારી પાસે એક આ રૂમ છે. આ રૂમની સાઇઝ છે આ બાજુ 4 અને આ બાજુ પણ 4. હવે 4 × 4 કરીશું ઇન્ટુ, એટલે કેટલા થયા 16. આની અંદર 16 ચોરસ બનશે એવું આપણે વિચાર લઈએ. ચાલો આપણે ડ્રો જ કરી લઈ. હવે આને કાઉન્ટ કરશું તો કેટલા થશે, 16 થશે. ઓકે, આ રૂમ છે તમારો અને એની અંદર મારે લાદી ફિટ કરવી છે. એટલે મેં હાઇટ અને વિડ્થ મલ્ટીપ્લાય કરી એટલે મને કેટલા મળી, 16 જવાબ મળ્યો. એટલે મારે એવું વિચારવાનું કે મારે 16 લાદી ફિટ કરવાની છે અને એક લાદીનો ભાવ કેટલો છે, સપોઝ 4 રૂપિયા. તો 16 ચોક 64, એટલે મારે આ રૂમમાં લાદી ફિટ કરવાનો ખર્ચો કેટલો આવશે, 64 રૂપિયાનો આવશે. ઓકે, બટ તો હું આને નોર્મલી કઈ રીતે કરું, 4 × 4 × 4, કેટલો જવાબ આવ્યો, 64. ઓકે, હવે આ જ વસ્તુ હું લેફ્ટ શિફ્ટ ઓપરેટરથી કરું તો મારે મલ્ટિપ્લિકેશનની માથાકૂટ ઘટી જશે. હવે મારી પાસે રૂમની સાઇઝ કેટલી છે, તો કે 16. તો એને હું <2 કરી નાખું તો જવાબ શું આવશે, 64 આવશે. જો 16 <2, કેટલો જવાબ આવ્યો, 64 આવ્યો. હવે મેં 2 શું કામ રાખ્યા એ તમને ક્વેશ્ચન થવો જોઈએ. તો તમે જો મેં નીચે કમેન્ટમાં લખ્યું છે 2 <0, તો શું જવાબ આવે, 1 આવે. તમને ખબર છે 2 <1 તો એનો જવાબ શું આવે, 2 આવે. 2 <2 તો એનો જવાબ શું આવે, 4 આવે. તો 4 શું છે, એ મારે લાદીનો પ્રાઇસ છે, એટલા માટે મેં ત્યાં 2 રાખ્યા. હવે ક્યાંક તમારે પોઈન્ટમાં જવાબ આવતો હોય તો એવું નથી વિચારવાનું. અત્યારે આપણે એક રિયલ લાઈફ એક્ઝામ્પલ વિચારીએ છીએ, એટલા માટે પોઈન્ટમાં વેલ્યુ આપણે નથી લેતા. મેં 2 નો યુઝ શું કામ કર્યો, કેમ કે મારી લાદીનો પ્રાઇસ કેટલા છે, 4 રૂપિયા. તો કેટલી 2 નો પાવર કેટલો થયો, 2. જો 8 રૂપિયા હોત તો કેટલા લેવાય, 3. તો અહીંયા શું કરી નાખત, 16. તો અહીંયા હું કરત 16 <3, તો મને એ રીતે પ્રાઇસ મળત. તો હું અહીંયા શું કરત, 4ની જગ્યાએ કેટલા હોત મારે, 8 હોત. મતલબ 4 × 4 ×
8 ચોકે ચોકે 16 અને 16 અઠા 128. ઓકે, તો આઈ હોપ તમને લેફ્ટ શિફ્ટ ઓપરેટર સમજાણું હશે, કઈ રીતે એ કન્વર્ટ થાય છે લેફ્ટ શિફ્ટમાં, અને રિયલ લાઈફ એક્ઝામ્પલ આઈ હોપ તમને સમજાણું હશે. તો આ તો આપણો લેફ્ટ શિફ્ટ ઓપરેટર, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું રાઈટ શિફ્ટ ઓપરેટર, એને એ પણ આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલથી જોશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.